ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું સિંગ પાક, જેને ખોખા પાક પણ કહે છે। તો મારી રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી જુઓ। તો શરૂ કરીએ આપણે સિંગ પાક બનાવવાનું। તો ચલો। તો અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, એમાં 2 બાઉલ સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે। તો અહીંયા મેં 2 બાઉલ સિંગદાણા લીધેલા છે। હવે એને સારી રીતે આપણે શેકી લઈશું। તો આવી રીતે સતત હલાવતા રહેવાનું, જેથી સિંગદાણા બળી ના જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હલાવતા જઈશું અને સિંગદાણાને શેકી લઈશું। તો મારી રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી જુઓ અને એકદમ સોફ્ટ બને છે સિંગ પાક। ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા પણ શેકાઈ જવા આવ્યા છે। તો સિંગદાણા શેકાઈ જાય એ પછી ગેસને બંધ કરી દઈશું અને એના પછી સિંગદાણાને થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે। તો અહીંયા એક બાઉલમાં સિંગદાણા લઈ લઈશું અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું। ઠંડા થાય એ પછી આપણે આવી રીતે હાથ વડે મસળતા જઈશું અને સિંગદાણાના ફોતરાને નીકાળી લઈશું। તો હાથ વડે મસળતા જાઓ એટલે ઇઝીથી સિંગદાણાના ફોતરા નીકળી જશે। હવે ફોતરાને આપણે અલગ કરી દઈશું। એ પછી એક મિક્સર જારમાં સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને સારી રીતે ક્રશ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે બધા સિંગદાણા લઈ લીધા છે। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। તો એકદમ સરસ એવું આપણું સિંગદાણાને ક્રશ કરી લીધેલા છે અને એકદમ ક્રશ કરેલા છે, એમાં ક્યાંય સિંગદાણા રહી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો આવી રીતે એને ક્રશ કરી લીધેલા છે। એના પછી એક કઢાઈમાં 2 ચમચા ઘી લઈ લઈશું અને 1 બાઉલ ગોળ લઈશું। તો મેં ગોળ 1 બાઉલ લીધેલો છે। 2 બાઉલ સિંગદાણાની સામે 1 બાઉલ ગોળ લીધેલો છે, એટલે આ માપ છે। આ માપ પ્રમાણે કરશો તો એકદમ સોફ્ટ બનશે સિંગ પાક। તો ગોળને સતત હલાવતા જવાનું અને મિક્સ કરતા જઈશું। એકદમ લિક્વિડ થઈ જાય ગોળ ત્યાં સુધી હલાવતા રહીશું। તો તમે સિંગદાણાની સાથે કાજુ બદામ ક્રશ કરીને પણ નાખી શકો છો અને બહુ જ સરસ લાગે એ પણ। તો આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ ગોળ થઈ ગયો છે અને બબલ્સ ઉપર આવવા લાગ્યા છે, ત્યાં સુધી આપણે થવા દેવાનો છે। તો આવી રીતે બબલ્સ આવી જાય એ પછી જ આપણે સિંગદાણા નાખવાના છે, ક્રશ કરેલા, જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ સિંગદાણા। તો અહીંયા નાખી દીધા છે સિંગદાણા અને સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું અને મિક્સ થઈ જાય એ પછી ઉપરથી આપણે 1 ચમચો ઘી એડ કરીશું અને ફરીથી પાછું આપણે મિક્સ કરી લઈશું। તો બધું જ મિક્સ થઈ જાય સારી રીતે એ પછી એક થાળીમાં સિંગ પાકને લઈ લેશું અને એ પછી થાળી પ્રમાણે આપણે સિંગ પાકને સેટ કરી દેવાનો છે। તો તમે વાટકીની મદદથી આવી રીતે સેટ કરી લેવાનો સિંગ પાકને અને સિંગ પાક સેટ થઈ જાય એ પછી થોડીવાર પછી આપણે સિંગ પાકને કટ કરી લેવાનો છે। તો ગરમ ગરમ હોય ત્યારે જ કટિંગ કરી લેવાનું, સિંગ પાકને શેપ આપી દેવાનું, જેથી એનું કટિંગ થઈ જાય। ઠંડો થઈ જશે એ પછી એનું કટ નહીં થાય, એટલે ગરમ હોય ત્યાં સુધી કરી લેવાનો। એના પછી આપણે બદામથી સિંગ પાકને ગાર્નિશિંગ કરીશું। તો આવી રીતે જ બધા જ શેપને ગાર્નિશિંગ કરી દેવાનો છે બદામ વડે। તો તમે ઉપરથી કાજુ બદામ ક્રશ કરેલો જે પાવડર હોય છે એ પણ તમે
ઉપર નાખી શકો છો. તો તૈયાર છે આપણો સિંગ પાક. એકદમ સોફ્ટ 100% સોફ્ટ બન્યો છે. એકદમ સોફ્ટ અને નરમ સિંગ પાક તૈયાર છે. તમે ઉપવાસમાં કે પછી વ્રતમાં પણ ખાઈ શકો છો. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવી અવનવી રેસીપી સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.